એક્સરસાઇઝ 1 એમાં 12 આગળના બધા જાતે કરવાના છે. 12માં એક કેપેસિટર છે, એના પરનો ચાર્જ પ્લસ ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ છે. બે પ્લેટ વચ્ચેનો અંતર ડી છે. ડી વેરી વેરી લેસ દેન એલ આપેલો છે. ડી નું મૂલ્ય છે એલ કરતાં કેવું છે, ખૂબ જ નાનું. તે મધ્ય બિંદુથી અહીંયા ક્યુ અંતરે આવેલો વિદ્યુતભાર એલ અંતરે આવેલો વિદ્યુતભાર ક્યુ છે એના પર લાગતું બળ. તો આ પ્લસ છે, આ માઇનસ છે, એટલે ડાયપોલ છે. ડાયપોલ છે એટલે ડાયપોલના અક્ષ પરનું બિંદુ કહેવાય. ડાયપોલના અક્ષ પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E = કેટલું લખી શકો છો, 2kp અપોન ડિસ્ટન્સ છે L3. ઓકે, તો 2kp એટલે 1/4 2 2 જાય એટલે 2πε0 p એટલે q * d અપોન L3 આ આપણે લખી શકીએ છીએ. ઓકે, તો સ્મોલ q વિદ્યુતભાર પર લાગતું બળ, તો સ્મોલ q વિદ્યુતભાર પર લાગતું બળ F = q * E. therefore અહીંયા આવશે કેપિટલ Q સ્મોલ q d અપોન 2πε0 L3. તો આના પર લાગતા બળનું સૂત્ર આપણને મળે છે. ઓકે, ત્યાર પછી લાસ્ટ 13 ની અંદર એક તમને કેપેસિટર છે, ઇનિશિયલી ઈ બેટરી વડે કનેક્ટ કરેલ છે. ઓકે, હવે હું કરે નીચેની પ્લેટને શું કરવામાં છે, અચળ વેગથી ગતિ કરાવવામાં આવે છે. અચળ વેગથી ગતિ કરાવીએ છીએ તો આના પર જે વિદ્યુતભાર વિરુદ્ધ સમયનો આલેખ છે એ આલેખ તમારે જોવાનો છે. તો કેપેસિટન્સ C = શું લખી શકો છો, C = ε0A સમાંતર પ્લેટ ε0A અપોન d. d ના બદલે અહીંયા શું આવશે, d પ્લસ સમય સાથે બદલાય એટલે vt, એટલે અંતર શું થાય છે, બદલાશે. તો q = લખી શકો છો C * E. q = C * E. C ε0A અપોન c ની કિંમત ε0A * E અપોન d પ્લસ v * t. બેટરી એની જ છે તો તમે જોઈ શકો છો કે q proportional to 1 અપોન આ ડિસ્ટન્સ ચેન્જ થાય, આનું x લઈ લો ε0A E અપોન x. તો ડિસ્ટન્સ સમય સાથે શું થાય છે, બદલાય છે. એટલે કે આ x લઉં છું તો x બરાબર લખી શકો d પ્લસ vt. તો t વધે તો અહીંયા x શું થશે, વધે. t વધે છે તો x વધે છે, x વધે તો q શું થાય, ઘટે છે. તો q ઘટે તો આનો ગ્રાફ ડ્રો કરો, q વર્સિસ t નો ગ્રાફ. તો ચાર્જ q વર્સિસ t નો ગ્રાફ ઇનિશિયલી t = 0 હોય તો મેક્સિમમ હશે, ત્યાં પછી ઘટતો જતો જોવા મળે. તો આન્સર તમારે બી આવશે. ફરી પાછું C = ε0 અપોન d પ્લસ vt. સમય સાથે અંતર બદલાય છે એટલે કેપેસિટન્સ ચેન્જ થાય, કેપેસિટન્સ ચેન્જ થાય એટલે શું ચેન્જ થાય, વિદ્યુતભાર ચેન્જ થશે. વિદ્યુતભાર ચેન્જ થાય જોઈએ q = C * E. તો c ની કિંમત મૂકી ε0A અપોન d પ્લસ vt * E. ε0A/E અચળ છે, નીચે હું x લઉં જે x બરાબર d પ્લસ vt. સમય જેમ વધે તેમ અંતર વધે, અંતર વધે તેમ શું થાય, q ઘટે. તો અહીંયા q વર્સિસ t નો ગ્રાફ આ રીતના આપણને મળે છે. ઓકે, તો અગત્યના છે બંને, આપણે યાદ રાખવાના છે. કન્સેપ્ટ એક્સરસાઇઝ 1 એમાં 14મો કેપેસિટરની બે પ્લેટ છે, આના પર q વિદ્યુતભાર, અહીંયા -2q વિદ્યુતભાર છે. તો બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. તો જોઈ શકીએ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આપણે લીધેલું હતું કે આ બંને સપાટી પર બહારના વિસ્તારમાં વિદ્યુતભાર q1 = q4 લઈ શકે q - 2q/2 આપણે લીધેલું છે. ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આગળના ચેપ્ટરની અંદર અહીંયા અને અહીંયા ચાર્જ કેટલો આવશે, ટોટલ ચાર્જ થી એના /2. તો q - 2q/2 એટલે -q/2. એટલે અહીંયા ચાર્જ આવશે -q/2, અહીંયા -q/2. હવે અહીંયા 2 આગળ તો q ટોટલ ચાર્જ થી -q/2, ટોટલ q ક્યારે આવે, 3q/2 હોય તો અહીંયા કેટલો આવશે, 3q/2. આ બેનો સરવાળો કેટલો આવવો જોઈએ, q અહીંયા કેટલો આવશે, -3q/2. ઓકે, v = q2/c. q2 એટલે 3q/2 * c આ આપણે લખી શકીએ v = ઓકે. તો q2 એટલે આ બે તરફ જે પ્લેટ છે એટલે અંદરના વિસ્તારમાં જે ચાર્જ હોય તે, અને ધન પ્લેટ પરનો ચાર્જ છે એને આપણે કેપેસિટર પરનો ચાર્જ લેવાય. તો બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત 3q/2c આવશે. હવે લઈએ 1 2 3 4 અહીંયા પણ જુદી જુદી
કે સ્થિતિમાન કેટલું એ જોઈએ છે, સ્થિતિ ઉર્જા કેટલી છે એ જોઈએ છે, અને બળ કેટલું છે એ જોઈએ. કે અહીંયા 2q વિદ્યુતભાર છે, અહીંયા -q વિદ્યુતભાર છે. P બિંદુ આગળ કોઈ સ્મોલ q વિદ્યુતભાર મૂકવામાં આવે તો એના પર બળ લાગશે. તો હા, P પર રહેલા વિદ્યુતભાર પર બળ લાગે. આની આગળ જ 12મા સવાલમાં આપણે લીધેલું હતું. કારણ કે અહીંયા જોઈ શકો છો, અહીંયા ચાર્જ કેટલો તમારે આવશે q/2, અહીંયા ચાર્જ કેટલો આવશે q/2. કારણ કે q1 = q2, 2q - q/2 એટલે q/2 થશે. q2 આ બિંદુ આગળ q2 એટલે 3q/2. અહીંયા આવશે q3 = -3q/2. ઓકે, ચાલો, બે વચ્ચેનું અંતર d છે. તો હવે P પર રહેલા વિદ્યુતભાર પર બળ લાગશે કે નહીં એના માટે તો અહીંયા q2/2 છે, અહીંયા q/2 છે, તો અહીંયા વિદ્યુતભાર મૂકો તો આ વિદ્યુતભાર આને કારણે એના પર શું લાગે બળ, એટલે P પર રહેલા વિદ્યુતભાર પર બળ લાગશે. એટલે પહેલો ઓપ્શન સાચો. બીજો સ્થિતિમાનનો તફાવત આની જેમ V = q/c, q કેટલો છે 3q/2 એટલે 3q/2c. V = કયું છે ફોર્મ્યુલા q/c. તો કેપેસિટર પરનો ચાર્જ એટલે ધન પ્લેટ પરનો ચાર્જ 3q/2/c. સ્થિતિ ઉર્જા એટલે q²/2c. q એટલે આ રહ્યું 3q/2, 9q²/2c. તો 9q²/8c. આ આપણે આન્સર આવશે. આ પણ આવશે, આ પણ આવશે. હવે એક પ્લેટ દ્વારા બીજી પ્લેટ પર કેટલું બળ લાગે? એક પ્લેટનો વિદ્યુતભાર બીજી પ્લેટના ક્ષેત્રમાં રહેલો છે. F = q × E લખાય. q × E તો 3q/2, E = σ/2ε0. ઓકે, તો 2 કોમન એટલે 3q/4ε0. સિગ્મા = q/a, q છે 3q/2 છે એ એમને. તો 9q² pi ની જગ્યા ઉપર અહીંયા શું છે 8a∈0. આ આપણને મળશે. તો ફોર્થ આન્સર નહીં આવે, પહેલો, બીજો ને ત્રીજો, આ ત્રણેય આન્સર આવશે. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે. કન્સેપ્ટ એક્સરસાઇઝ 1 એમાં 16મો. બે ધાતુની પ્લેટ છે A અને C. ઓકે, A ઉપર વિદ્યુતભાર અને B ઉપર વિદ્યુતભાર સમાન છે 0.88 માઇક્રોકુલમ. ઓકે, એક પ્લસ છે ને કેવો છે માઇનસ. વિદ્યુત ક્ષેત્ર છે A થી B તરફની દિશામાં 3x² + 0.4. તો બે A અને C વચ્ચે સ્થિતિમાનનો તફાવત જોઈએ છે. તો લઈએ સ્થિતિમાનનો તફાવત. તો V = ઇન્ટિગ્રેશન ચલ છે, અહીંયા અંતર સાથે ચેન્જ થાય છે, ઇન્ટિગ્રેશન Ex.dx. તો 0 થી આ અંતર કેટલું 20 સેમી એટલે 0.2. આ મૂકીએ 3x² + 0.4 × dx. 3x³ / 3, 3 કેન્સલ x³ પ્લસ 0.4x 0 થી 0.2. 0.2 આનો ઘન પ્લસ 0.4 × 0.2 -0 -0. તો કેલ્ક્યુલેશન કરો તો આપણને અહીંયા આવશે 0.088 વોલ્ટ આપણને મળે છે. તો બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત આપણને મળશે. બે વચ્ચે કેપેસિટન્સ C = q/E, વિદ્યુતભાર આટલો છે, V આપણને મળ્યું. સાદરૂપ આપો તો આપણને 10 માઇક્રોકુલમ ફેરાડે આપણને મળશે કેપેસિટન્સ. ચાલો, ત્યાર પછી આગળ 17 કે C1 કેપેસિટર 10 માઇક્રોફેરાડે, C2 કેપેસિટર 40 માઇક્રોફેરાડે. બે પરનો ઇનિશિયલી ચાર્જ આપેલો છે. તો બંનેને જોડવામાં આવે તો કોમન પોટેન્શિયલ અને વ્યય થતી ઉર્જા જોઈએ. તો ઇનિશિયલી તમે જોઈ શકો આના પરનો V1 એટલે આના પરનો જે પોટેન્શિયલ એટલે q/C1. q કેટલો છે 100, C1 કેટલું છે 10. તો કેટલા આવશે 10 વોલ્ટ. આના માટે આપણે લઈએ V2 = q/C2. q એટલે કેટલું આપણી પાસે છે 100, C2 કેટલું છે 40 છે. કેન્સલ કેન્સલ એટલે તમે જોઈ શકો છો કે 5/2 વોલ્ટ આવશે. ઓકે, તો આ આપણને મળે છે q/C2 આ રીતના. હવે આપણે જોઈએ છે કોમન પોટેન્શિયલ. આ જે કેપેસિટર છે C1 અને કોની સાથે જોડીએ છે C2 કેપેસિટર સાથે. કોમન પોટેન્શિયલ V જોઈએ. V = C1V1 + C2V2 / C1 + C2 આપણે લખી શકીએ. C1V1 + C2V2 / C1 + C2 આપણે લખી શકીએ. C1V1, C1 એટલે 10, V1 કેટલું આવ્યું છે 10 પ્લસ C2 40, V2 કેટલું આવ્યું 5/2. ઓકે, છેદમાં C1 + C2 10 + 40 તે 100 એ 20, 20 × 50 100 + 100 200 ના છેદમાં 50, 200/50 એટલે 4 વોલ્ટ આવશે. કોમન પોટેન્શિયલ કેટલું આવ્યું 4 વોલ્ટ.
હવે વ્યય થતી ઉર્જા જોઈએ છે તો એનર્જી લોસ ડેલ્ટા યુ એટલે 1/2 C1 C2 upon C1 plus C2 V1 minus V2 આનો સ્ક્વેર આપણે બનાવીએ. ઓકે, તો 1/2 C1 10 C2 40 છેદમાં 50 બેનો સરવાળો V1 minus V2 10 minus 5 ના છેદમાં 2. તો અહીંયા જોઈ શકો છો 0 0 5 દુ 10 10 લગ ગયા 4 બ્રેકેટની અંદર 20 minus 5 15 15 ના છેદમાં કેટલો આવે 2 15 દુ ને 30 30 જૂલ આટલી ઉર્જા શું થશે વ્યય થશે. બીજું સોરી માઇક્રો જૂલ થશે. માઇક્રો કુલમ આવે છે એટલે માઇક્રો જૂલ થશે તો આટલી ઉર્જા શું થશે વ્યય થશે. ઓકે, તો આ યાદ રાખવાનું છે. તો ખાસ કે વિદ્યુત ક્ષેત્ર છે અંદર સાથે બદલાય છે. અહીંયા બે કેપેસિટરો છે, બે કેપેસિટર જોડાણ બાદ કેટલી વ્યય થાય કોમન પોટેન્શિયલ. ખાસ આઈએમપી પ્રશ્ન છે, આવો પ્રશ્ન પૂછવાની પ્રોબેબિલિટી રહે. ઓકે, તો બધા યાદ રાખવાના છે. ચાલો કન્સેપ્ટ એક્સરસાઇઝ 1 ના બાકીના 18 19 20 જાતે કરવાના છે. કેપેસિટરનું શ્રેણી જોડાણ. હવે કેપેસિટરોના શ્રેણી જોડાણની અંદર બે કેપેસિટર C1 અને C2 અને બેટરી સાથે જોડેલ છે. આ પ્લસ માઇનસ, આ પ્લસ માઇનસ. આના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V1, આના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V2. ઓકે, તો શ્રેણી જોડાણની અંદર હંમેશા યાદ રાખવાનું છે કે દરેક ઘટક છે એના પરનો ચાર્જ જુદો સમાન આવશે. દરેક ઘટકનો ચાર્જ સમાન આવે અને દરેક ઘટકના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેવો આવશે? અસમાન. તો આપણે અહીંયા અવરોધોનું તમે લીધેલું હતું 10th ની અંદર. અહીંયા પણ ત્રીજા ચેપ્ટરમાં આવશે, અત્યારે લેતા જઈએ છે, પછી આપણે કરીશું નહીં. ઓકે, તો ટોટલ ચાર્જ અહીંયા કરંટ સમાન આવશે, અહીંયા ચાર્જ સમાન છે. તો આના બે છેડા વચ્ચે V1 લેવાય, આના બે છેડા વચ્ચે V2 લેવાય. તો અહીંયા લઈ શકો છો V એટલે Q/C, તો આના બે છેડા વચ્ચે V1 એટલે Q/C1, આના બે છેડા વચ્ચે V2 એટલે Q/C2. ટોટલ V એટલે શું અહીંયા લખી શકાય? V1 વત્તા V2 લખાય. તો V ઇક્વલ ટુ V1 એટલે Q/C1 વત્તા V2 એટલે Q/C2. Q નીચે લઈ જાય તો V/Q ઇક્વલ 1/C1 પ્લસ 1/C2. તેથી V/Q એટલે 1/C ઇક્વિવેલન્ટ ઇક્વલ 1/C1 પ્લસ 1/C2 આપણે લખી શકીએ છીએ. ઓકે, તો એ જ રીતે અહીંયા અવરોધની અંદર લખી શકો તો V1 V ઇક્વલ ટુ I ઇન્ટુ R1 અને V2 ઇક્વલ ટુ I ઇન્ટુ R2 લખાય. તો ટોટલ V ઇક્વલ અવરોધમાં V1 વત્તા V2 લખાય. તેથી અવરોધની અંદર I R1 પ્લસ I R2 લખાય. I નીચે લઈ જઈએ તો V/I ઇક્વલ ટુ R1 પ્લસ R2 લખાય. V/R એટલે R ઇક્વિવેલન્ટ આવે, R ઇક્વિવેલન્ટ એટલે R1 વત્તા R2 આવે. અહીંયા 1/C ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ C1 વત્તા 1/C1 વત્તા 1/C2 આવે. તેથી C ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ C1 C2 upon C1 વત્તા C2 થશે. હવે જો n કેપેસિટર હોય તો C ઇક્વિવેલન્ટ કેટલું આવશે? 1/C1 વત્તા 1/C2 વત્તા 1/Cn. તેથી C1 ઇક્વલ ટુ C2 ઇક્વલ ટુ Cn. એટલે દરેક કેપેસિટરનું કેપેસિટન્સ સમાન હોય તો અહીંયા C મૂકીએ તો C ઇક્વિવેલન્ટ એટલે શું થશે? C/n. તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય જોડાણમાંના નાના કેપેસિટરના મૂલ્ય કરતાં પણ કેવું હોય છે? નાનું હોય છે. સમતુલ્ય કેપેસિટર નાનામાં નાના કેપેસિટર કરતા કેવું હોય છે? નાનું હોય. ઓકે, અહીંયા અવરોધ છે શ્રેણી જોડાણમાં એ મોટામાં મોટા અવરોધ કરતા પણ કેવો હોય છે? મોટો હોય છે. હવે દરેક ઘટકના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ. શ્રેણી જોડાણમાં Q સમાન હોય છે અચળ એટલે V પ્રોપોર્શનલ ટુ Q. તેથી V1/V2 ગુણોત્તર લઈએ તો C2/C1. અંશમાં યોગ લઈએ એટલે V1 વત્તા V2 ઉપર C1 વત્તા C2, નીચે વધશે C1, અહીંયા વધશે V2. તો અંશમાં યોગ લીધો પણ V1 વત્તા V2 એટલે ટોટલ V. C1 અહીંયા જશે તો C1 ઇન્ટુ V, આ નીચે આવે એટલે C1 વત્તા C2. એ જ રીતના આવશે V1 ઇક્વલ ટુ C2V અપોન C1 વત્તા C2. અહીંયા એ રીતના થાય. હવે અવરોધ છે એ જ રીતના અવરોધની અંદર દરેક ઘટકના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત આપણને મળી શકે. I સમાન છે તો અહીંયા લખી શકો V1 પ્રપોર્શનલ ટુ શું લખાય? I1 અને V2 પ્રપોર્શનલ ટુ શું લખાય? R2. તેથી ત્યાં V1/V2 ઇક્વલ ટુ R1/R2 આવે. અંશમાં યોગ લો તો V1 વત્તા V2/V2 થાય. અહીંયા R1 વત્તા R2
બાય શું થાય R2. V1 વત્તા V2 એટલે V. ઓકે, તો અહીંયા લખી શકો છો V2 એટલે R2V અપોન R1 વત્તા R2 એન્ડ V1 ઇક્વલ ટુ શું થાય R1V અપોન R1 વત્તા R2. આ અવરોધ માટે લીધું અને આ કેપેસિટર માટે. બંને આપણે યાદ રાખવાના છે, અવરોધ અને કેપેસિટર. આના પછીના ચેપ્ટરમાં કેપેસિટર અવરોધ આવશે, ત્યાં પણ આ જ રીતના ફોર્મ્યુલા આપણે લેવાના છીએ. તો શ્રેણી જોડાણની અંદર હંમેશા યાદ રાખીશું કે દરેક ઘટક પર વિદ્યુતભાર સમાન, એટલે કે દરેક ઘટકમાંથી પસાર થતો અહીંયા પ્રવાહ સમાન, વિદ્યુત સ્થિતિમાન કેવો આવશે અસમાન થશે. ઓકે, તો અહીંયા આ ખાસ આપણે યાદ રાખવાનું છે. કેપેસિટરનું સમાંતર જોડાણ. તો આ પ્રકારના જોડાણને ધન સાથે ધન, ઋણ સાથે ઋણ જોડેલું હોય તો આ પ્રકારના જોડાણને સમાંતર જોડાણ કહેવાય. સમાંતર જોડાણમાં દરેક ઘટક પરનો વિદ્યુતભાર કેવો હોય અસમાન, અને દરેક ઘટકના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેવો હોય સમાન. આપણે 10th ની અંદર લીધેલું હતું અવરોધ R1, આ અવરોધ R2. ઓકે, તો અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ છે તો આ V છે. ઓકે, ચાલો હવે આપણે લઈએ છીએ. તો અહીંયાથી કરંટ I પસાર થાય, અહીંયાથી કરંટ I1 જશે, અહીંયાથી કરંટ I2 થાય. તો અહીંયા એ જ રીતે અહીંયા ચાર્જ કેવો અસમાન, અહીંયા Q1 હું લઉં, અહીંયા કયો લઉં Q2 લઉં. દરેક ઘટકના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેવો આવશે સમાન. અહીંયા દરેક ઘટકના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેવો આવે સમાન. તો આપણને ખબર છે Q ઇક્વલ ટુ C ઇન્ટુ V, તો Q1 ઇક્વલ ટુ C1V, Q2 ઇક્વલ ટુ C2V. તો ટોટલ ચાર્જ Q ઇક્વલ ટુ Q1 વત્તા Q2. Q1 એટલે C1V, Q2 એટલે C2V. V કોમન એટલે નીચે જાય, Q બાય V ઇક્વલ ટુ C1 વત્તા C2. તો C ઇક્વલ ટુ C1 વત્તા C2 થશે. હવે n કેપેસિટર હોય અને n કેપેસિટરને સમાંતરમાં જોડવામાં આવે તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કેટલું થાય C1 વત્તા C2 વત્તા Cn. અને દરેક કેપેસિટન્સ સમાન હોય તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કેટલો આવશે n ઇન્ટુ C થાય. ઓકે, તો એ જ રીતે અહીંયા દરેક ઘટકનો કરંટ સેમ છે, સોરી V સેમ છે, તો અહીંયા I નો તમારે સરવાળો થશે. તો I1 ઇક્વલ ટુ V બાય R1 એન્ડ I2 ઇક્વલ ટુ V બાય R2 થાય. તો રિઝલ્ટન્ટ I ઇક્વલ ટુ કેટલું થાય I1 પ્લસ I2 આવે. I1 એટલે V બાય R1 પ્લસ V બાય શું થાય R2 થાય. Therefore I by V ઇક્વલ ટુ 1 upon R1 પ્લસ 1 upon R2. તેથી R ઇક્વિવેલન્ટ આપણને મળશે 1 upon R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ 1 upon R1 પ્લસ 1 upon R2. હવે આપણને ખબર છે V સેમ છે એટલે Q પ્રોપોર્શનલ ટુ C, ગુણોત્તર લઈએ Q1 બાય Q2 એટલે C1 બાય C2 થશે. અંશમાં યોગ લઈએ એટલે Q1 વત્તા Q2, અહીંયા C1 વત્તા C2, છેદમાં શું આવશે Q2 અને અહીંયા છેદમાં શું આવશે C2. આ આપણને મળે છે. ઓકે, Q1 વત્તા Q2 એટલે Q થશે ટોટલ ચાર્જ, C2 આમ લઈ ગયા તો C1 વત્તા C2 બાય Q2. Q2 ને સૂત્રણ કરતા બનાવો તો C2Q upon C1 વત્તા C2 થશે. એ જ રીતે Q1 એટલે C1Q upon C1 વત્તા C2 થાય. અહીંયા હવે તમે જોઈ શકો છો V સમાન છે એટલે I proportional to 1 upon R. તેથી I1 બાય I2 ઇક્વલ ટુ શું થાય R2 બાય શું થશે R1 થાય. અંશમાં યોગ લઈએ તો I1 વત્તા I2 છેદમાં I2 અહીંયા આવશે, R1 વત્તા R2 છેદમાં R1 આવશે. I1 વત્તા I2 એટલે I, તો I છેદમાં I2 ઇક્વલ ટુ R1 વત્તા R2 બાય R1 આપણે લખી શકાય. Therefore I2 ઇક્વલ ટુ અહીંયા I R1 અપોન R1 વત્તા R2 આવશે અને I1 ઇક્વલ ટુ I R2 અપોન R1 વત્તા R2 આવશે. I1 અને I2 થશે. ઓકે, તો આમ ચાર્જ, કેપેસિટરનો ચાર્જ અને સમાંતર જોડાણમાં અવરોધ છે એમાંથી પસાર થતો કરંટ, આ રીતના આપણે શોધી શકીએ છીએ. ઓકે, તો આ ખાસ યાદ રાખવાનું છે. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ. સમાંતર જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, શ્રેણી જોડાણની અંદર વિદ્યુત ભાર સમાન હોય, શ્રેણી જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાન અસમાન હોય, સમાંતર જોડાણમાં ચાર્જ અસમાન હોય, અવરોધ હોય તો પ્રવાહ અસમાન હોય. ચાલો હવે શ્રેણી સમાંતર જોયા પછી હવે સર્કિટ 3 સોલ્વ કરીએ. ફર્સ્ટ સર્કિટ છે, ફર્સ્ટ આ પ્રમાણે આપેલું છે. તો અહીંયા A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ A અને B વચ્ચે,
હંમેશા યાદ રાખવાનું, અવરોધ હોય કે કેપેસિટર, સમતુલ્ય કેપેસિટન્સ જોઈએ તો ત્યાં બેટરી જોડવાની બે છેડા સાથે. તો આ બે છેડા સાથે મેં બેટરી જોડી. તો તમે જોઈ શકો અહીંયાથી ધારો કે કરંટ જતો હોય, ચાર્જ અહીંયા જશે અહીંયા, તો આ બેમાંથી ચાર્જ કેવો જશે? સમાન. ઓકે, તો આ બંને કેવા જોડાણમાં આવશે? સિરીઝની અંદર. તો સિરીઝની અંદર સમતુલ્ય, તો તમે જોઈ શકો છો સમતુલ્ય કેટલા? 3 × 6 છેદમાં 3 વત્તા 6, 3 × 6 છેદમાં 3 વત્તા 6, એટલે 18/9 એટલે 2 માઇક્રોફેરાડે આવે છે. કેટલું આવે છે? 2 માઇક્રોફેરાડે. અહીંયા છે 3 માઇક્રોફેરાડે, 2 ને 3 કેટલું થાય? 5. ઓકે, આ બંને કેવા જોડામાં થાય? સમાંતરમાં. તો CAB ઇક્વલ ટુ 2 ને 3 કેટલું થાય? 2 વત્તા 3 એટલે 5 માઇક્રોફેરાડે આપણને મળશે. બીજી આપણને અહીંયા આપેલી છે સેકન્ડ 66362, A અને B વચ્ચે સમતુલ્ય, તો આની વચ્ચે બેટરી જોડી. તો તમે જોઈ શકો છો કે આ બંને છે એ કેવા જોડાણમાં આવશે? આ બંને શ્રેણી જોડાણમાં. તો શ્રેણી જોડાણનું સમતુલ્ય 6 × 6 છેદમાં 6 વત્તા 6, 36/12, 12 તેરી 36, આ બેનું ઇક્વિવેલન્ટ આવશે 3. તો આ 3 અને આ 3 એ બંને કેવા જોડાણમાં થાય? સમાંતરમાં. તો આ બંનેનું જે સમતુલ્ય આપણે લઈએ 3 વત્તા 3 એટલે 6 માઇક્રોફેરાડે. તો આ 6 છે ને આ 2 છે, 6 અને આ 2, તો 6 અને 6 આ કેવા જોડાણમાં થશે? સિરીઝની અંદર. સિરીઝની અંદર આપણે અહીંયા લખી શકીએ છીએ 6 × 6 છેદમાં 6 વત્તા 6, 36/12, 36/12 એટલે 12 તેરી કેટલું થાય? 36 થાય. ઓકે, 36/12 એટલે તમારે આવશે 3, અને આ 3 અને આ 3 કેવા જોડાણમાં થાય? સમાંતરમાં. તો C ઇક્વિવેલન્ટ અહીંયા કેટલો આવશે? 5 માઇક્રોફેરાડે આવશે. હવે આ રીતના ખૂબ જ અગત્યનો છે, આવો પ્રશ્ન પૂછે થર્ડ આપણે. અહીંયા બધી 9 છે, અહીંયા બધી 9 છે, આ બે 6 છે, આ 9 છે. તો જેના બે વચ્ચે શોધવાનું હોય એ બે વચ્ચે બેટરી જોડીશું, અને હંમેશા જે બે વચ્ચે જોડવાનું ત્યાં છેલ્લે આવવાનું રહે. તો અહીંયાથી આમ છેલ્લે, અહીંયાથી આમ છેલ્લે, અહીંયાથી આમ છેલ્લે, તો અહીંયાથી આ તરફ આપણે જતા જઈએ. તો તમે જોઈ શકો આ 9 9 9, આ 9 9 9, તો શ્રેણી જોડાણ છે એટલે 9 C/N એટલે 9/3. તો એ બેનું ઇક્વિવેલન્ટ કેટલું છે? 3 માઇક્રોફેરાડે. તો આનું ઇક્વિવેલન્ટ 3 માઇક્રોફેરાડે. 9 9 6 9 9 6 9 9 9 9, આ 6 વધ્યા અને આ 3. હવે આ 6 અને 3 કેવા જોડાણમાં થાય? સમાંતર. 6 ને 3 કેટલા થાય? 9 માઇક્રોફેરાડે. તો 9, તો આ 6 ને 3 9 થશે. તો 9 અને આ 9 ને 9 એ 3 3 કેમાં થાય? સમાંતરમાં. તો આ 9 આવશે શ્રેણીમાં. તો આ આપણી પાસે ઇક્વિવેલન્ટ અહીંયા લઈએ 9 9 9 એટલે 9/3 એટલે 3 માઇક્રોફેરાડે. તો 3 ને 3 6 9 આ બંને સમાંતરમાં થશે. 9 9 ને 9 ફરી પાછું શ્રેણીની અંદર. તો CAB ઇક્વલ ટુ 9/3 એટલે 3 માઇક્રોફેરાડે આપણને મળશે. CAB ઇક્વલ ટુ શું આવશે? 3 માઇક્રોફેરાડે આ આપણને મળે છે. ઓકે, તો ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ. તો આપણી પાસે આ રીતના ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ શોધવાનું હોય. તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ શોધવા માટે ફર્સ્ટ બાબત, જે બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત શોધવાનો હોય તે છેલ્લે લેવાનું, દૂરથી તેના તરફ તમારે આવતો જવાનું. આ બે વચ્ચે શોધવાનો છે, આમ આવવાનું. આ બે વચ્ચે શોધવાનું, આ તરફ આવશું. આ બે વચ્ચે શોધવાનું, આ તરફ જશું. ઓકે, તો જે બે છેડા વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ જોઈએ તો તે આપણે કેવું આવવાનું રહેશે? છેલ્લે આવવાનું રહેશે. એટલે દૂરથી નજીક તરફ તમારે આવવાનું રહે. તો આ રીતે આપણે શ્રેણી સમાંતર લઈ અને ઇક્વિવેલન્ટ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. સમતુલ્ય કેપેસિટન્સ જોઈએ છે. આ રીતના પરિપથ આપેલો છે. આ સુવાક વડે જોઈન્ટ કરેલ છે. આ પણ સુવાક છે. સુવાક એટલે કે આ પોઈન્ટ અને આ પોઈન્ટનું સ્થિતિમાન સમાન, એટલે A અને C નું સ્થિતિમાન સમાન. એટલે સુવાક વડે જોડે તો B અને D નું સ્થિતિમાન સમાન. A અને C ને એક સાથે રાખવાના અને B અને D ને એક સાથે રાખવાના. તો તમે જોઈ શકો આ કેપેસિટરનો એક છેડો A સાથે, તો આ કેપેસિટરનો એક છેડો A સાથે, બીજો છેડો કોની સાથે? B સાથે, બીજો છેડો B સાથે.
આ કેપેસિટરનો એક છેડો બી સાથે, આનો એક છેડો બી સાથે, એક છેડો સી સાથે, એક છેડો સી સાથે. આ કેપેસિટરનો એક છેડો સી સાથે, એક છેડો ડી સાથે, એક છેડો ડી સાથે. તો 3 કેવા જોડાણમાં થાય? સમાંતરમાં. એટલે સમાંતર સી વત્તા સી વત્તા સી એટલે 3C. બીજી સર્કિટ આપેલી છે, આ ફર્સ્ટ હતી. હવે સેકન્ડ આ રીતના છે. તો કેપેસિટર કોને કહેવામાં આવે છે? એકબીજાથી અલગ કરેલા બે સુવાકોના બનેલા તંત્રને કેપેસિટર કહેવાય. અહીંયા તમે જોઈ શકો, આ કેપેસિટર છે, આની આ પ્લેટ અહીંયા અને આ પ્લેટ અહીંયા બે કનેક્ટેડ છે. બે પ્લેટ અલગ નથી, એટલે આ કેપેસિટર બને નહીં. એટલે આને જોડો કે ના જોડો કઈ ફેર પડે નહીં. ઓકે, તો ડાયરેક્ટ એટલે આ કેપેસિટર નથી બનતો, એટલે બે જ કેપેસિટર રહ્યા. ફરી પાછું કેપેસિટર કોને કહેવાય? એકબીજાથી અલગ કરેલા બે સુવાકોના બનેલા તંત્રને કેપેસિટર કહેવાય. આ કેપેસિટર એક પ્લેટ, આ બીજી પ્લેટ બંને એકબીજા સાથે કનેક્ટેડ છે, એટલે કેપેસિટર ના કહેવાય. બે જ કે પ્લેટ વચ્ચે બે પ્લેટ છે, આ સી અને આ સી. તો સી ઇક્વિવેલન્ટ એટલે સી વત્તા સી એટલે કેટલું થશે? 2C થશે. એ જ રીતના હવે ત્રીજું તમે જોઈ શકો, આ 3 કેપેસિટર છે. થર્ડ આ એક પ્લેટ અહીંયા કનેક્ટેડ છે, આની એક પ્લેટ અહીંયા કનેક્ટેડ છે, એક પ્લેટ અહીંયા એ સાથે કનેક્ટેડ. આની એક પ્લેટ બી સાથે, બીજાની પણ બી સાથે, ત્રીજાની પણ બી સાથે. તો 3 ની એક પ્લેટ એ સાથે, એક પ્લેટ બી સાથે છે. તો આ 3 કેવા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. તો સી ઇક્વિવેલન્ટ તમારે આવશે સી વત્તા સી વત્તા સી એટલે 3C. હવે આ ચોથી ફિગર તમે જો, ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ જોઈએ છે આમાં. તો તમે જોઈ શકો છો, આ કેપેસિટર છે, એનો એક છેડો એ સાથે, આનો પણ એક છેડો એ સાથે, આનો પણ એ સાથે. આ 3 ના એ સાથે છે. અને આ બે કેપેસિટર એકબીજા સાથે આમ કનેક્ટેડ છે. તો આને હું અહીંયા લઈ લઉં છું. તો જુઓ, આ કેપેસિટર તો એમને એમ છે, આ પણ એમને એમ છે. આનો એક છેડો ડાયરેક્ટ મેં આની જગ્યાએ મેં અહીંયા જ કનેક્ટ કરી નાખ્યો, અહીંયા. ઓકે, અને આ મેં સીધો કરી નાખ્યો. તો બે જોડાણ કેવું કહેવાશે? એક જ કહેવાશે. તો આ બંને કેવા જોડાણમાં થયું? તમારે સમાંતર. સમાંતર એટલે કેટલું થશે? આ 2C થશે. ઓકે, એ આની સાથે સિરીઝમાં છે. તો આ બંનેનું જે ઇક્વિવેલન્ટ છે, તો 2C × C upon 2C plus C એટલે 2C બાય કેટલું મળશે? 3 મળશે. નીચે કેટલું છે? C. તો 2C by 3 અને આ C છે. તો CAB = C વત્તા 2C by 3 એટલે 5C by 3 CAB = લખી શકો. ઓકે, CAB = 5C by 3 આપણે લખી શકીએ. તો આમ ઇક્વિવેલન્ટ. ચાલો, પાંચમી સર્કિટ, 4 સર્કિટ અગાઉ લઈ લીધેલી. આ સર્કિટ આપેલી છે. ઇક્વિવેલન્ટ કેપેસિટર A અને B વચ્ચે જોઈએ. તમે જોઈ શકો છો કે આ A છેડો, આ P છેડો અને આ B છેડો 3 એકબીજા સાથે કનેક્ટેડ છે. તો A B P એક જ બિંદુ આગળ લીધા. આ છેડો અહીંયા. તો A અને B એક જ બિંદુ આગળ છે. તો C A B કેવું આવશે? 0. A અને B એક જ બિંદુ થઈ ગયા. A અને B કેવા છે? એક જ બિંદુ થઈ ગયા. તો C ઇક્વિવેલન્ટ કેવું આવશે? 0 થશે. ઓકે, તો કોઈ કેપેસિટન્સ આપણને મળશે નહીં. A અને B વચ્ચે કીધેલું છે એટલે. જો અહીંયા કોઈ બીજું પોઈન્ટ આપેલું હોય D પોઈન્ટ, તો આપણે અહીંયા લખી શકીએ આ D પોઈન્ટ. તો CAD 3 સમાંતર C વત્તા C વત્તા C 3C થાય. A અને D વચ્ચે હોય તો 3C, A અને B અથવા A અને P વચ્ચે હોય તો કેવું આવશે? તમારે 0 આવશે. આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, તો આ 3 પોઈન્ટ એક જ બિંદુ થઈ ગયા કહેવાય. એટલે કોઈ ઇક્વિવેલન્ટ કેપેસિટર AB AP વચ્ચે મળશે નહીં. હવે વિસ્ટમ બ્રિજ જોવાનું છે. એ પહેલા આપણે કિર્ચોફનો નિયમ લઈએ છીએ. કિર્ચોફનો નિયમ એટલે જંકશનનો નિયમ છે. તો જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો કેવો હોય છે? 0 હોય છે. અથવા તો અવરોધ હોય તો વિદ્યુત પ્રવાહોનો. તો વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો 0 હોય. આ ધારો કે મારી પાસે અવરોધ લઉં છું. R1 અવરોધ, R2 અવરોધ, R3 અવરોધ. આમાંથી કરંટ I1 એન્ટર થતો, અહીંયાથી કરંટ I2 એન્ટર થતો, અહીંયાથી કરંટ I3. તો તમે જોઈ શકો છો I1 = I2 + I3. જેટલો એન્ટર થતો હોય એટલો શું થતો હોય? લીવ થતો હોય. તો મીન્સ કે અહીંયા લખી શકાય સમેશન I = 0. તો અહીંયા ચાર્જ છે. અહીંયા જેટલો ચાર્જ હશે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થશે. અહીંયા Q2 જશે, અહીંયા શું થશે? Q1 જશે. તો Q1 = આપણે અહીંયા લખી શકો છો કે Q1 = લખી શકાય Q2 + Q3. જેટલો ચાર્જ છે અહીં એન્ટર થતો હોય એટલો શું થશે? લીવ થશે. તો કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ આપણે રજૂ કરે છે. એ કિર્ચોફનો બીજો નિયમ છે, એમાં સમેશન I = 0 કે પરિપથના કોઈ પણ ઘટકના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો સરવાળો, ટોટલ સ્થિતિમાનનો સરવાળો કેવો આવશે? 0 આવશે. તો બીજો નિયમ એ ઊર્જા સંરક્ષણનો નિયમ છે. ઊર્જા સંરક્ષણ
યાદ રાખવાનો G 2019 ની અંદર પૂછાઈ ગયેલો છે. ઓકે, આ આપણે યાદ રાખવાનો છે. કિર્ચોફનો બીજો નિયમ શું રજૂ કરે છે? તો ઉર્જા સંરક્ષણ નિયમ. પહેલો નિયમ એ વિદ્યુતભાર સંરક્ષણ નિયમ. તો બીજા નિયમમાં શું આવશે કે તમને પરિપથ છે, હું કેપેસિટર લઉં છું C1 આ E, C2 આ E, E1 આ E2, બંધ પરિપથ લઉં છું. ઓકે, તો બંધ પરિપથની અંદર દરેક ઘટકના બે છેડા, આના બે છેડા વચ્ચે V1 લઉં, આના બે છેડા વચ્ચે V2 લઉં, અથવા આનો ચાર્જ છે Q1, આનો ચાર્જ છે Q2. તો અહીંયા લખી શકીએ છીએ Q1/C1 પ્લસ Q2/C2 ઇક્વલ E1 વત્તા E2, આવું લખી શકાય. એટલે આપણે લખી શકો છો કે સમેશન Q/C ઇક્વલ સમેશન E, આવું લખી શકાય. ઓકે, તો પરિપથ છે, આને એક બાજુએ લઈ જઈએ તો સમેશન Q/C માઇનસ સમેશન E ઇક્વલ શું થશે? શૂન્ય થશે. તો પરિપથના દરેક ઘટક છે એના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત સમગ્ર બંધ પરિપથ પર કેવો હોય છે? શૂન્ય હોય છે, જેને કિર્ચોફનો બીજો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલા અને બીજા નિયમ એ બંનેનો ઉપયોગ કરીને આપણે અહીંયા પરિપથની અંદર આપણે આગળ સોલ્યુશન મેળવીશું. તો ખાસ કરીને કે વિસ્ટમ બ્રિજ છે એની થિયરી ત્રીજા ચેપ્ટરમાં આવે છે, પણ એનો સ્ટડી આપણે અહીંયા જ કરી દઈશું, જેથી કરીને ત્રીજામાં ન કરીએ, આની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો જે કિર્ચોફનો નિયમ છે એના પછી વિસ્ટમ બ્રિજ આવે, એટલે વિસ્ટમ બ્રિજ પહેલા આપણે જોઈએ. તો આના પછીની થિયરી છે એ આપણે ફર્સ્ટ કિર્ચોફના નિયમ, પછી વિસ્ટમ બ્રિજ એ આપણે લઈએ. ઓકે, ચલો કિર્ચોફના બીજા નિયમો માટેના સૂચનો છે આપણે જે દાખલા કે MCQ કે થિયરીમાં લેવાના છે, ખૂબ જ અગત્યનું છે. કેપેસિટર છે, અહીંયા પ્લસ ચાર્જ છે, અહીંયા માઇનસ ચાર્જ છે. આપણે જ્યારે બંધ પરિપથ લેશું, બંધ પરિપથમાં મુસાફરીની દિશા, બંધ પરિપથમાં મુસાફરીની દિશામાં કેપેસિટરની જે પ્લેટ છે એમાં પ્લસ પ્લેટથી ક્યાં જશું? માઇનસ પ્લેટ. એટલે મુસાફરીની દિશા +2 ક્યાં હોય? માઇનસ હોય. તો સ્થિતિમાનમાં શું થાય? ઘટાડો થાય, એટલે નેગેટિવ લેવાશે. કેપેસિટર માટે કેટલો સ્થિતિમાન V એટલે Q/C, તો ઋણ લેવાનું રહેશે. ઓકે, પ્લસ થી માઇનસ થયો એટલે ઘટાડો થયો, એટલે કેવું લેવાનું? ઋણ લેવાનું. એનાથી ઉલટું જો આ માઇનસ હોય પ્લસ, મુસાફરીની દિશા બંધ પરિપથની અંદર જશું તો કેપેસિટરમાં માઇનસ થી પ્લસ તરફ જતા હશું, તો માઇનસ થી પ્લસ એટલે સ્થિતિમાન શું થયું? વધ્યું. તો પોટેન્શિયલ ડિફરન્સ પ્લસ Q/C થશે. તો સ્થિતિમાન આપણે કેવું લેવાનું? પ્લસ Q/C. આ કોના માટે લઈએ છીએ? કેપેસિટર માટે. એવું જ અવરોધમાં લઈએ તો અવરોધમાં પ્રવાહ આવે છે, એમાં વિદ્યુતભાર નહીં હોય. તો મુસાફરી, હવે પ્રવાહ છે, પ્રવાહ હંમેશા વધારે સ્થિતિમાનથી ક્યાં છે? ઓછા સ્થિતિમાન તરફ. તો આપણને ખબર છે કે પ્રવાહની ડિરેક્શનમાં જો આપણી મુસાફરીની દિશા હોય તો વધારેથી ક્યાં જઈએ છીએ? ઓછા સ્થિતિમાન તરફ જઈએ છીએ. એટલે હંમેશા પોટેન્શિયલ ડિફરન્સ માઇનસ લેવાનો, માઇનસ આયા. અને મુસાફરીની દિશા પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય તો પોટેન્શિયલ ડિફરન્સ કયો લેવાનો રહેશે? હંમેશા પ્લસ IR લેવાનો રહેશે. એવી જ રીતના હું બેટરી માટે લઈએ છીએ તો બેટરીમાં ધનનું સ્થિતિમાન વધારે હોય, ઋણનું સ્થિતિમાન ઓછું હોય, એટલે ધનથી ઋણ તરફ જઈએ એટલે મુસાફરીની દિશા બેટરીમાં ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય તો સ્થિતિમાનનો તફાવત કેવો લેવાનો? માઇનસ. અને મુસાફરીની દિશા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જઈએ, નેગેટિવ તો ક્યાં જઈએ? પોઝિટિવ જઈએ, તો પોટેન્શિયલ ડિફરન્સ કેવો લેવાનો? પ્લસ E આપણે લેવાનો હોય છે. તો હંમેશા યાદ રાખવાનું ખાસ અગત્યનો પોઈન્ટ છે, કેપેસિટરમાં પ્લસ થી માઇનસ તરફ જતા હોઈએ તો સ્થિતિમાન છે માઇનસ Q/C લેવાનું, અને માઇનસ થી પ્લસ તરફ જઈએ કેપેસિટરમાં તો પ્લસ Q/C લેવાનું. અને અવરોધની અંદર આપણે પ્રવાહની દિશામાં જઈએ તો સ્થિતિમાનનો તફાવત પ્લસ IR લેવાનો, પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ તો માઇનસ IR લેવાનો. મુસાફરી દિશા બેટરીમાં ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જઈએ તો સ્થિતિમાન છે એ ડિક્રીઝ થાય એટલે માઇનસ E લેવાનું, અને ઋણથી ક્યાં જતા હોઈએ? ધન પર જઈએ તો સ્થિતિમાન શું થશે? વધે છે, એટલે પ્લસ E લેવાનું રહેશે. તો આ આપણા માટે ખાસ અગત્યનું છે, આ દાખલા ને MCQ માટે અગત્યનું છે, આપણે યાદ રાખવાનું છે. ઓકે, વિસ્ટમ બ્રિજ ખૂબ જ અગત્યનું છે, બરોબર. પહેલા અવરોધ માટે લઈએ છીએ, પછી કેપેસિટર માટે ડાયરેક્ટ સ્વીકારી લેશું. તો અહીંયાથી પ્રવાહ I પસાર થશે, અહીંયા જશે I1, અહીંયા જશે I2. તો વિસ્ટમ બ્રિજ એવી રચના છે કે જેના દ્વારા અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકીએ છીએ. અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે અજ્ઞાત અવરોધનું
મૂલ્ય શોધવા માટે વિસ્ટમ બ્રિજ ઉપયોગી છે. અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે વિસ્ટમ બ્રિજ ઉપયોગી છે. તો આ 4 અવરોધો પૈકી એક અવરોધ અજ્ઞાત હશે ને બાકીના 3 અવરોધ કેવા હોય છે? જ્ઞાત હોય છે. R1, R2, R3 અને R4 4 અવરોધો પૈકી એક અવરોધ કેવો છે? અજ્ઞાત. અને બાકીના 3 અવરોધ કેવા હોય છે? જ્ઞાત. આ જ્ઞાત અવરોધનું મૂલ્ય એવું પસંદ કરવામાં ગેલોમીટર કેવું હોય છે? શૂન્ય આવર્તન દર્શાવે છે. જ્ઞાત અવરોધનું મૂલ્ય એવું પસંદ કરવામાં આવે છે કે જેથી ગેલોમીટર મીટર કેવું શૂન્ય આવર્તન દર્શાવે. તો ગેલોમીટર શૂન્ય આવર્તન દર્શાવે એટલે કે તટસ્થ નલ પોઈન્ટ હોય. નલ પોઈન્ટ એટલે કે કોઈ એમાંથી પ્રવાહ પસાર નહીં થાય. તો કોઈ પ્રવાહ નહીં પસાર થાય એટલે બધો પ્રવાહ છે I1, બધો પ્રવાહ અહીંયાથી પસાર થશે I1, આ બધો પ્રવાહ અહીંયાથી પસાર થાય I2. ઓકે, નામકરણ લઈ લઈએ. તો નામકરણ A B લીધેલું છે. આ C અને D લઈએ. બંધ પરિપથ લઈએ. A C D A માટે કિર્ચોફનો બીજો નિયમ. A C D A માટે કરંટની ડિરેક્શનમાં જઈએ છીએ. તો કરંટની ડિરેક્શનમાં જાવ એટલે જેમણે લીધું સ્થિતિમાન માઇનસ I1 R1. અહીંયા આના બે છેડા છે, સ્થિતિમાન કોઈ પ્રવાહ નથી પસાર થતો એટલે 0 લખાય. કરંટની ઓપોઝિટ ડિરેક્શનમાં જઈએ છે A C D A. તો કરંટની ડિરેક્શનમાં માઇનસ, ઓપોઝિટ ડિરેક્શનમાં પ્લસ I2 R3 = 0. તેથી જોઈ શકો છો અહીંયા I1 R1 = I2 R3 ઇક્વેશન નંબર 1. બીજો બંધ પરિબળ લઈએ. તો આ બંધ પરિબળ C B D C માટે કિર્ચોફનો બીજો નિયમ. C થી B કરંટ ડિરેક્શન માઇનસ I1 R2, કરંટની ઓપોઝિટ ડિરેક્શન પ્લસ I2 R4. આના બે છેડા છે 0 = 0. Therefore અહીંયા લખી શકીએ છીએ I1 R2 = I2 R4 ઇક્વેશન નંબર 4. બંનેનો ગુણોત્તર લઈ લઈએ. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા 1 અને 2 નો ગુણોત્તર લો તો R1 બાય અહીંયા થશે R2 = I1 કેન્સલ, I2 કેન્સલ, તો R3/R4. તો આ બેનો ગુણોત્તર કેવો આવશે? સમાન. અથવા R3 નીચે લઈ લો તો આ રીતના લખી શકાય R1/R3 = R2/ શું લખાય? R4. એટલે આ બેનો ગુણોત્તર કેવો આવશે? સમાન. આ બેનો ગુણોત્તર કેવો? સમાન. તો સંતુલન સ્થિતિ માટે વિસ્ટમ બ્રિજની કન્ડિશન આ છે. આ આપણે યાદ રાખવાનું છે. ખૂબ જ અગત્યનું છે. 2 માર્ક્સ માટે બોર્ડમાં પણ અગત્યનું છે. કેપેસિટરની અંદર પણ આ રીતના જ લેવાનું છે. તો આપણે આના પછી કેપેસિટરની વિસ્ટમ બ્રિજ સર્કિટો જોવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેશું.